તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી બાજુ તમારા બધાનું આપણા એક નવા મિની વ્લોગની અંદર. તો આજ જવાનું છે વાડીએ જવાનું છે લક્કડ હાંકવા. તો લક્કડ લઈને નીકળી ગયો વાડી સાઈડ, વાડીએ પહોંચી ગયો. વાડીએ જ સીધું આપણે ખેતરે ચડાવી દીધું ટ્રેક્ટર ચડાવીને પછી ભેગી આપણે દવા જ છાંટવાની હતી. તો દવાનો કામ છે કે લક્કડમાં ફિટ કરી દીધો અને ટૂંકમાં દવા અને હાથી બે ભેગું વાળી જાય. તો દવાનો ભાવ ફિટ કરીને ભરી દીધી દવા ભરીને કરી દીધું ધીરે ધીરે ચાલુ. હાયરે ચડાવીને ધીરે ધીરે ચાલુ કરી દીધું. ને આ ટાઈપનો કંઈક આપણો સસ્તો જુગાડ હોય. કેવો જુગાડ લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો. તો વરસાદ આવી ગયો એટલે પછી ટ્રેક્ટરને મૂકી દીધું સાઈડમાં, કેમ કે ચાલુ વરસાદમાં દવા છટાય નહીં. તો ભાઈ આ ટાઈપનો આપણો કંઈક છે જુગાડ છે બેસાડેલો. એક ભેગી તન આયરું જાય, એમ બેલી હાલતી જાય એમ તન આયરું જાય અને તન આયરું પછી પણ વરસાદ કંઈક બીજું ઈચ્છે છે. વરસાદ આવી ગયો છે તો પહેલાં હે જરીક વાર ચા પી લઈ, થોડી વાર પોરો ખાઈને વરસાદ વહી જાય પછીથી આપણે ચાલુ કરશું. એ વાતથી લઈ અહીંથી અહીંયા સુધીનું આપણે હે ક્લિયરમાં હાંકીને દવાઈ ભેગી છટાઈ ગઈ, બે કામ થઈ ગયું. માથે હે વરસાદ થઈ ગયો એટલે બહુ કંઈ હવે નથી ભેગું થાય એમ. રાને ચૂલે ચડાવીને ચા પાણી પી લીધા. ચા પાણી પીને વળી જરીક વાર પોરો ખાઈને વળી પાછા ચડી ગયા ટ્રેક્ટરમાં. તો ફરી બાજુ આપણો સસ્તો જુગાડ અને લકડ કરી દીધું ચાલુ અને ફરી પાછા માંડ્યા ખેંચવા. થોડીક વાર થયું તો બપોર થઈ ગયા એટલે ટ્રેક્ટરને સાઈડમાં છાંયા મૂકી દીધું. છાંયા મૂકીને વયો ગયો જમવા. જમીન ફરી પાછો આવી ગયો ટ્રેક્ટરે. જરીક વાર આરામ કર્યો. આરામ કરીને ફરી પાછો કરી લીધું ટ્રેક્ટર ચાલુ. થોડીક વાર રાખીને ફરી પાછો પી લીધો ચા પાણી પીને એક બાજુનું જોઈએ આપણે હાલી ગયું હતું એટલે હવે બીજી બાજુ જવાનું હતું. બીજી સાઈડની માંડવીમાં દવા છાંટવાની હાથે આપવાનું હતું. તો ત્યાં વયા ગયા. ત્યાં જઈને ફરી બાજુ આપણું કામ છે ચાલુ. પછી સાંજ પડી ગઈ. સાંજ પડતા જ પંપની બેટરી છે લો થઈ ગઈ. પંપની હારવાર આપણી બેટરી પણ લો થઈ ગઈ એટલે પછી બધો જુગાડે છોડાવીને સીધો થઈ ગયો ઘરે આવતા રાતના સાંજના જે વ્યૂ આવતો હતો એક નંબર વ્યૂ જરાક જોઈ લ્યો. અને આજના બ્લોગમાં એટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.